ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ એની ઉપર ચિંતન કરી રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું કે ભગવાન 8 અને 9 કર્તવ્ય કર્મની વાત કરતા હતા. યજ્ઞ અને કર્તવ્ય કર્મ આને બરાબર સમજી લેવાની જરૂર છે. યજ્ઞ એટલે એવી વસ્તુ કે જે હોમાય. યજ્ઞ એટલે કંઈક હોમવું. બરાબર. તમને બહુ સિમ્પલ શબ્દોમાં સમજાવું તો મારા બાળકો માટે, મારા ફેમિલી માટે મેં મારું લોહીનું પાણી કર્યું. મારી ઉંમર એમાં પૂરી થવાય. ખ્યાલ આવે? આજે આટલા વર્ષો મેં જે કંઈ કર્યું, નોકરી કરી, કામ ધંધો કર્યો, જે કંઈ કર્યું, કેટલાય સમયો એવા હતા કે તમે ખાવાનો ટાઈમ ના સચવાનો હોય, ઊંઘવાનો ટાઈમ ના સચવાનો, બધી જ વસ્તુ કરી. કહેવાનો અર્થ લોહીનું પાણી કર્યું. એ શા માટે કર્યું? બે વસ્તુ. એક કર્તવ્ય, બીજી વસ્તુ મારું છે એવું માનેલું હતું. એટલે હવે આ જે મારું છે ને એમાં પણ બે વસ્તુ છે. આ જે મારું છે ને એમાં પણ બે વસ્તુ છે. એક હતું કે મારાના કારણે રસ રુચિ અને અંગ ડેવલપ કર્યું, અથવા એની અંદર રસ રુચિ હતી એટલે કર્યું. પહેલું વસ્તુ રસ રુચિ, અને બીજી વસ્તુ મોહ અથવા પ્રેમ. મોહ અથવા પ્રેમ, એટ્રેક્શન. એટ્રેક્શન કઈ ટાઈપનું હતું? કા મોહ હતો કા પ્રેમ હતો. બરાબર. એટલે ત્રણ વસ્તુ થઈ. ત્રણ વસ્તુ થઈ ને. પહેલું તો મારું કર્તવ્ય. બરાબર. કર્તવ્ય કર્યું એની પાછળનો હેતુ શું હતો? કે મને રસ રુચિ હતી. અને ત્રીજી વસ્તુ કે એમાં એટ્રેક્શન હતું. રસ રુચિ હતી એટલે જ એટ્રેક્શન હતું. બરાબર. કા પ્રેમ હતો એટલે જ એટ્રેક્શન હતું. કા પછી મારું મનણ હતું એટલે એટ્રેક્શન હતું. પણ એટ્રેક્શન હતું, કંઈક એટ્રેક્શન હતું. અને અત્યારે હાલે દાખલા તરીકે આ કથા કરી રહ્યો છું, કંઈક એટ્રેક્શન છે. ખ્યાલ આવે તમને? કંઈક એટ્રેક્શન છે. એ એટ્રેક્શન મોહ છે અથવા પ્રેમ છે. મોહ અને પ્રેમ સિક્કાની બે બાજુ છે. મોહ અને પ્રેમ એ સિક્કાની બે બાજુ છે. જ્યારે કોઈ પણ વસ્તુ મોહથી કરવામાં આવે, એ જે લોહીનું પાણી છે એ મોહથી કરવામાં આવે, ત્યારે એમાં બંધન થાય. અને પ્રેમથી કરવામાં આવે, સ્વીકારીને કરવામાં આવે, તો એમાંથી મુક્તિ મળે. અને ત્રીજી વસ્તુ છે, ત્રણ વસ્તુ. જ્યારે તમને રસ રુચિ ના હોય અને કરવું પડે તો શું થાય? સ્ટ્રેસ ચડે. તો પણ બંધન થાય. તો પણ બંધન થાય. એટલે મારે કહેવાનો અર્થ શું છે કે રસ રુચિ ના હોય ને તો એ ખરેખર તમારું યજ્ઞનું કર્તવ્ય થયું જ ના કહેવાય, એકોર્ડિંગ ટુ મી. આપણે ત્યાં આનું સામાન્ય ભાષાંતર શું કહેવામાં આવે છે? અહીંયા ભગવદ્ ગીતા, જે ગીતા પ્રેસ છે એની અંદર એનું ભાષાંતર કર્તવ્ય પાલન લખ્યું છે. પણ એ પણ અધૂરું છે. એ શબ્દ સાચા અર્થમાં નથી વપરાયેલો. આપણે આજે 10 અને 11 જોઈએ અને યજ્ઞની સાચા અર્થમાં વ્યાખ્યા જોઈએ. આજે 10
સ્ક્રીન ઉપર તમને દેખાય છે ભગવાને જે અર્જુનજી હતા, અર્જુનજીને શું વાત કરી? જો આપ આખી વસ્તુ જુઓ તો અર્જુનના બેકગ્રાઉન્ડમાં છે ને, એમને જે પ્રશ્ન પૂછ્યો ને ભગવાન એમને જવાબ આપી રહ્યા છે. ભગવાનને એન્ડ ઓફ ધ ડે ભગવાનને કરાવવું છે શું? અર્જુન જે લડાઈ છોડી અને ભાગી રહ્યા છે એ એમને રોકવા છે. અર્જુનને બતાવે છે કે તારો સ્વધર્મ શું છે, તું વિચાર કર. પહેલો તારો સ્વધર્મ વિચાર કર. એટલે યજ્ઞમાં આપણે સ્વધર્મની વાત કરી હતી ગઈ વખતે, બરાબર? સ્વધર્મમાં દેહનો ધર્મ, જીવનો ધર્મ, મનનો ધર્મ અને જીવનો ધર્મ. પણ જીવની અંદર રસ રૂચિને અંગ રહેલા છે, એ આપણે જનરલી ભૂલી જઈએ છીએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને સ્વધર્મની વાત કરે ને ત્યારે આપણે જનરલી આપણા રસ રૂચિને એવોઇડ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ જગ્યાએ બહુ મોટું મોટી સમાજ સેવા થતી હોય, બહુ મોટી સમાજ સેવા થતી હોય. નરેન્દ્રભાઈ મોદીએ અથવા પછી મહંત સ્વામી મહારાજે કે કોઈ મોટા સંત મહાત્માએ બહુ મોટી સેવા રાખી હોય, ફિઝિકલ સેવા. હવે તમને પછી ત્યાં પોકારો થતા હોય કે હિન્દુ તરીકે આપણો ધર્મ છે ને આ સેવા કરવાની છે ને આમ છે ને તેમ છે, બધી વાતો થતી હોય. તમારી રસ રૂચિ ફિઝિકલ સેવામાં છે જ નહીં, તમારી રસ રૂચિ ફિઝિકલ સેવામાં છે જ નહીં, તો તમે એમાં જશો? અત્યારે બે એક્ઝામ્પલ તમને આપું. એક ઇઝરાયલ અને બીજો યુક્રેન. બંનેની અંદર બંનેના જે મિનિસ્ટરો છે એ લોકો સામાન્ય પબ્લિકને સ્વધર્મ બતાવી અને કહે છે કે તમે લડતા નથી આવડતું, કંઈ વાંધો નહીં, અમે તમને થોડીક ટ્રેનિંગ આપીશું અને તમે ત્યાં લડવા માટે જાઓ. આ મૂર્ખામીનું કામ છે. જે માણસને રસ રૂચિ નથી એ એમાં રસ કેવી રીતે લે? કારણ કે એ તો ક્ષત્રિયનું કામ છે, જેને રસ રૂચિ હોવી જોઈએ. એની અંદર લડાઈની અંદર ક્ષત્રિયની રસ રૂચિ હોવી જોઈએ. ભગવાન બુદ્ધના લડાઈની વાત કરે તો ભગવાન બુદ્ધ રહે, કારણ કે એમનો જન્મ ભલે ક્ષત્રિય કોમમાં થયો હતો પણ એમનો રસ રૂચિ ક્ષત્રિય હતી જ નહીં. ભગવાન મહાવીરના લડાઈની વાત કરે તો ભગવાન મહાવીર ઉભા રહે ના, કારણ કે એની રસ રૂચિ જ નહોતી. એ તો અહિંસામાં માનવાવાળો માણસ હતો. એટલે જેની જેવી રસબુદ્ધિ હોય એની રસબુદ્ધિ જોઈએ. આપણે દરેક વ્યક્તિ આપણી પર્સનાલિટી લઈને આવેલા છીએ. મેં આગળ વાત કરેલી છે અંતર્મુખી અને બહિર્મુખી પર્સનાલિટી. આ જે પર્સનાલિટીની અંદર આપણી રસબુદ્ધિ રહેલી છે, ભલે એ અત્યારે હાલ એ રસબુદ્ધિ ચોખ્ખી નથી, એની અંદર ઘણા બધા મોહ છે, કારણ કે અતૃપ્ત વાસના છે. પરંતુ એ જે રસબુદ્ધિ છે, અતૃપ્ત વાસના છે, એને આપણે બહારના કર્મમાં લગાડી અને એને શુદ્ધ કરવાની છે. પહેલું હૃદય શુદ્ધ નહીં થાય અને તમારી પાસે શક્તિ આવી તો મુશ્કેલી થશે. એટલે આપણા બધા જ ધર્મોએ પહેલી હૃદય શુદ્ધિની વાત કરી છે. ખ્યાલ આવે? હવે આગળ જોઈએ કે આગળ વાત શેની કરે છે. આગળ ભગવાન
એક વ્યક્તિની જગ્યાએ આખી સમષ્ટિની વાત કરે છે. શેની વાત કરે છે? સમષ્ટિની વાત કરે છે. 10મો અને 11મો બે શ્લોક ભેગા. શું કહ્યું ભગવાને અહીંયા? પહેલા આપણે એનું ભાષાંતર સમજી લઈએ અને પછી એને થોડુંક ઊંડાણમાં સમજીએ. પ્રજાપતિ બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભે કર્તવ્ય કર્મોની વિધાન સહિત પ્રજાની રચના કરી, સમાજની રચના કરી, બરાબર? પ્રજા રચના કરી, બીજા બધા આપણા જીવો બનાવ્યા. રચના કરીને કહ્યું કે તમે લોકો એટલે મનુષ્ય આ કર્તવ્ય કર્મ દ્વારા બધાની વૃદ્ધિ કરો. આ કર્તવ્ય કર્મરૂપી યજ્ઞ તમને બધાને કર્તવ્ય પાલનની આવશ્યક સામગ્રી આપનાર થાઓ. આ પોતાના કર્તવ્ય કર્મ વડે તમે લોકો દેવતાઓને ઉન્નત કરો અને એ દેવતાઓ પોતાના કર્તવ્ય કર્મ દ્વારા તમને બધાને ઉન્નત કરે. આ પ્રમાણે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પ્રાપ્ત થઈ જાઓ. જો ભગવાને સમષ્ટિની વાત કરી. આપણે ત્યાં જે જીવ છે, જીવમાં બે પ્રકાર છે મુખ્યત્વે. એક આપણે આપણા સામાન્ય આલોકના જીવ, એમાં મનુષ્ય, અને બીજા મેનેજમેન્ટવાળા જે દેવતા લોક. આપણે ત્યાં જે 5 તત્વની વાત થાય છે ને, જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરભ્રમ. એટલે જીવ અને ઈશ્વર આ બે કોટીની અહીંયા વાત કરી. ઈશ્વર કોટીમાં બધા દેવતાઓ આવી જાય અને જીવ કોટીમાં આપણે બધા જીવો આવી જઈએ પૃથ્વી પરના. એન્ડ ઓફ ધ ડે આ શું છે? આખી સ્પાઈડર વેબ છે, ભગવાનની સ્પાઈડર વેબ છે, બીજા કોઈની નથી. ઉત્પત્તિ તો બ્રહ્માજીએ કરી નાખી, પણ એની સ્થિતિ, આ બ્રહ્માંડ ચાલે એના માટેની આ બધી વ્યવસ્થા કરેલી છે. એના માટેની આ વ્યવસ્થા કરેલી છે કે આ વ્યવસ્થાની અંદર આપણને ઓપોર્ચ્યુનિટી મળે. કઈ ઓપોર્ચ્યુનિટી મળે? મુક્તિની, આપણા સ્વરૂપમાં પાછા જવાની. મુક્તિ એટલે બીજું કંઈ નથી, આપણા સ્વરૂપમાં પાછા જવું. એટલે આપણા સ્વરૂપમાં પાછા કેવી રીતે જઈ શકાય? આપણને જો નાનું બાળક છે ત્યાંથી ચેક કરો તમે, જિજ્ઞાસા વૃત્તિ નેચરલી રહેલી છે. જિજ્ઞાસા વૃત્તિ નેચરલી રહેલી છે, ચેક કરો તમે. અને આપણે જ્યારે નાના હતા ત્યારે પણ આપણે એવું જ કરતા હતા. જિજ્ઞાસા વૃત્તિ હોય એ આપણી શું છે? જીવ શક્તિ છે, જીવવાની શક્તિ છે. અને એ જીવવાની શક્તિની અંદર આપણે કઈ તરફ જવાનું છે? અતૃપ્તિથી તૃપ્તિ તરફ જવાનું છે. તૃપ્તિ એટલે શું? આપણે શના માટે દોડી રહ્યા છીએ? વિચાર કરો થોડોક. આપણે સુખ માટે દોડી રહ્યા છીએ, કાં પ્રેમ માટે દોડી રહ્યા છીએ, કાં પ્રેમનું મિલન થાય એના માટે દોડી રહ્યા છીએ, કહેતા પૂર્ણતા તરફ દોડી રહ્યા છીએ. અત્યારે આપણું જે સુખ, પ્રેમ અને મિલન છે અધૂરું છે. કેવું છે? અધૂરું છે. કારણ કે સુખ દુઃખની સાથે છે, પ્રેમ ધૃણાની સાથે છે અને મિલન વિરહની સાથે છે. એટલા માટે અધૂરું છે. આ અધૂરપમાંથી પૂર્ણતા તરફ જવાનું છે. એટલા માટે આપણી અંદર ભાવ રહેલો છે. જો સૌથી અત્યારનું જે 21મી સદીમાં સૌથી વધુ જે ભૂલાઈ ગયેલું હોય, સાયન્સના કારણે ભૂલાઈ ગયું છે, એ ભાવનું મહત્વ. આપણે ભાવ ભૂલી ગયેલા છીએ.
આપણે બધા જ માત્ર લોજિકથી વાત કરવાવાળા છીએ, અને લોજિક છે ને જીવનમાં ડ્રાયનેસ લાવે. લોજિક શું લાવે? જીવનમાં ડ્રાયનેસ લાવે. એટલા માટે જે 10 અને 11 જે વાત કરી કે મનુષ્ય છે એ દેવતાઓને આહુતિ આપે, એટલે શું? એટલે એમ નથી. અહીંયા ભગવાને સકામ જે સારું કામ છે એનાથી શની પ્રાપ્તિ થાય એની વાત કરી છે. આ જે રચના થઈ છે આખા જગતમાં, એમાં સર્ક્યુલર રચના થયેલી છે, સ્પાઈડર વેબ છે બધું જ. ખ્યાલ? એટલે કે દાખલા તરીકે આપણે કોઈ જે પ્રમાણેના આપણા કર્મો હતા, જે પ્રમાણેની આપણી ઈચ્છા હતી, ડિઝાયર હતી, એ પ્રમાણે ધીરે 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 આપણે આ બ્રહ્માંડ સેટલ થયું એટલે એમની અંદર આવ્યા. અલગ 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 જન્મ લેતા 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 મનુષ્ય જન્મે આવ્યા. મનુષ્ય જન્મની અંદર આપણે સારા કર્મો કરીએ તો ક્યાં જઈએ? આપણે સારા કર્મો કરીએ તો આપણે દેવતાના લોકમાં જઈએ. ત્યાં શું થાય? દેવતાના લોકમાં જઈએ એટલે ત્યાં શું થાય? ત્યાં આપણને આ બધી વસ્તુ આપણું જે, કારણ કે દેવતાનું લોક એ શું છે? મેનેજમેન્ટ છે. એને શાના માટે મૂકવામાં આવેલું છે? આ લોકને મદદ કરવા માટે. ત્યાં તમારી ડ્યુટી પૂરી થાય એટલે ભાઈ તમે પાછા આવો. આપણે જુઓ, પહેલા આપણે હવન કરતા હતા. વરસાદ ના આવે તો હવન કરીએ ઇન્દ્ર રાજાને રીઝવવા માટે. પછી ઇન્દ્ર રાજા આપણને મદદ કરે. બરાબર? કારણ કે એની પાસે શક્તિ, સ્પેશિયલ શક્તિ રેલી છે. એ શક્તિ એની પાસે રેલી છે. એટલે આ રીતે એકબીજાને મદદ કરી અને આખો વ્યવહાર ચાલતો. અહીંયા પણ આપણે એકબીજાની મદદથી જ આગળ વધવાનું છે. આપણે એકલા જીવન જીવી શકીએ એમ છીએ જ નહીં. તમે વિચાર કરો, તમે એકલા જીવન જીવી શકો એમ છો? ના. આપણે એકબીજાના આધારે જ જીવન જીવી શકીએ. એ જે વિચાર છે જે એકલતાનો વિચાર છે ખોટો છે. એટલે ભગવાન અહીંયા આપણને સમષ્ટિની વાત કરે છે. પણ એન્ડ ઓફ ધ ડે આપણે વિચારવાનું છે શું? અગત્યનું કયું છે? આખા જે બધી વાત થઈ છે ને એમાં એક વસ્તુ ભૂલાઈ ગયેલી છે. જે યજ્ઞ શબ્દ છે એનો સાચો અર્થ એ ભૂલાઈ ગયો છે. જે યજ્ઞ શબ્દ છે એનો સાચો અર્થ ભૂલાઈ ગયેલો છે. જો એ યજ્ઞ શબ્દનો સાચો અર્થ આપણે સમજી લઈએ તો જ ઉકેલ આવે. આપણે આ જે સ્લાઇડ દેખાય છે એ બહુ વાર આપણે જોઈ છે. ઘણી બધી વાર આપણે એને જોઈ છે. એની અંદર જે કહેવામાં આવ્યું છે, એની અંદર જે બતાવવાનો પ્રયત્ન મેં કર્યો છે કે દાખલા તરીકે આખું જે બ્રહ્માંડની રચના થઈ એમાં પ્રકૃતિ રેલાણી છે. પ્રકૃતિ કોની છે? પરમાત્માની. યાદ રાખો, પ્રકૃતિ પરમાત્માની છે, શક્તિ પરમાત્માની છે, એ રેલાણી છે. તમે ક્યાં છો તમારે શોધી લેવાનું. અને આ જન્મે આપણને કયા રસ રુચિ મળેલા છે આપણે શોધી લેવાનું. આપણો જે સ્વધર્મ છે એ શોધવાની જવાબદારી આપણી પોતાની છે. જે રસ રુચિ હોય એ આપણો સ્વધર્મ.
જો હું તમને ડિટેલિંગ કરી આપું, રસ રુચિ હોય એ આપણો સ્વધર્મ. આપણે ત્યાં ભગવાન પરશુરામ થઈ ગયા. એમની રસરુચિ માત્ર જ્ઞાનની નહોતી. જો એમણે મોટા ભાગનું કામ કયું કર્યું? ક્ષત્રિયનું કામ કર્યું. આપણે ત્યાં ભગવાન બુદ્ધ થઈ ગયા. એમની રસરુચિ કઈ હતી? ક્ષત્રિયની નહોતી. એ ધ્યાનમાં જતા રહ્યા. એટલે આપણે અંદરથી જોવાનું કે આપણી પોતાની રસરુચિ કઈ છે. અને એ રસરુચિની અંદર પહેલું વસ્તુ છે મોહ રહેલો છે. એ મોહની શુદ્ધિ કરવાની છે. એ મોહની જો શુદ્ધિ થાય તો પછી સાચો પ્રેમ ઊભો થાય, તો પછી સાચો પ્રેમ ઉદય થાય. અને તો પછી આપણી જે જીવ શક્તિ છે એની જે ભટકણ છે અતૃપ્તિથી તૃપ્તિ તરફ, અપૂર્ણથી પૂર્ણતા તરફ, એ સાચા અર્થમાં આપણે ઉપર જઈ શકીએ. ફ્રીડમ મળે, લવ મળે. આ વસ્તુ બહુ જ અગત્યની છે, બહુ જ અગત્યની છે. અને એ વસ્તુ વારંવાર ભગવાન કહેશે અલગ અલગ રીતે. આપણે શબ્દોના ખોટા અર્થ કરવાની જગ્યાએ થોડાક ડીપર જઈને એના અર્થ કરીએ તો એ આપણને વધારે ઉપયોગી થશે. અનુભવમાં ચેક કરી લો તમે. તમે જાતે અનુભવમાં ચેક કરો. દાખલા તરીકે મેં આ સ્લાઇડ ઉપર લખેલું છે કે મારો ભાવ છે વહી રહ્યો છે. દરેકનો, તમારો દરેકનો. ક્યાં વહી રહ્યો છે? પહેલો આપણો ભાવ રહી રહ્યો છે, ક્યાંક વહી રહ્યો છે. ચેક કરો. કોઈ પદાર્થ છે, કોઈ વ્યક્તિ છે. પછી બીજો આપણા લાઈફ પાર્ટનર છે એની સાથે વહી રહ્યો છે. ત્રીજો આપણી અંદર કોઈ એવો સ્પેશિયલ કોઈ રસ હોય તો એની અંદર વહી રહ્યો છે. આ ત્રણ વસ્તુઓ ચેક કરશો ને તો ચોથું ને પાંચમાની ખબર પડશે. બાકી ચોથા પાંચમાની તો શબ્દથી ખબર પડે, અનુભવથી ના ખબર પડે. ચેક કરો જાતે. આ બધી વસ્તુ જાતે કરવાની છે. તો આપણે 10 અને 11 ને અહીંયા પૂરું કરીએ. આવતી વખતે 12 અને 13 લઈશું. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.